હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ થર્ડ લેક્ચર ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો આના પહેલાંના લેક્ચરમાં આપણે થોડીક વિદ્યુત કોષ વિશેની માહિતી મેળવી અને કઈ રીતે આપણે વિદ્યુત કોષનું પોટેન્શિયલ મેળવી શકીએ એની વિશે આપણે ચર્ચા કરી. આપણે જોયું હતું કે વિદ્યુત કોષ બનાવવા માટે બે અર્ધકોષોની આપણે જરૂર પડે અને અર્ધકોષો માટે એક જનરલી આપણી પાસે સોલિડ કે ઘન પદાર્થ હશે અને જે તે ઘન પદાર્થનું આયન સ્વરૂપનું દ્રાવણ હશે. હવે દ્રાવણ અને ઘન પદાર્થમાં યુઝ્યુઅલી જે આપણી પાસે પરમાણુઓ છે એનું રિડ્યુસ સ્વરૂપ હશે અને દ્રાવણની અંદર ઓક્સિડાઇઝ સ્વરૂપ હશે. તો ઓક્સિડાઇઝ અને રિડ્યુસ સ્વરૂપ વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવશે અને જ્યારે આવા બે અર્ધકોષોને આપણે એકબીજા સાથે જોડીએ ત્યારે બંને અર્ધકોષોની અંદર પણ પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે. આ પોટેન્શિયલનો તફાવત જે આપણને મળે એ થયો આપણો કોષનો પોટેન્શિયલ. એટલી વિદ્યુત ઉર્જા આપણને કોષમાંથી મળશે અને એના વિશે આપણે ચર્ચા કરી હતી કે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે યુઝ્યુઅલી કેલ્ક્યુલેશનમાં લેશું. એટલે કે કેથોડનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. આવી રીતે કેથોડ માઇનસ એનોડ કરીને તમે કોષનું પોટેન્શિયલ મૂલ્ય મેળવી શકશો. હવે પ્રશ્ન અહીંયા આપણે એ થાય કે આપણી પાસે સપોઝ કે આ ટાઈપનો કોઈ એક વિદ્યુત કોષ હોય તો આ વિદ્યુત કોષમાં એક બાજુ આપણી પાસે કોપરનો અર્ધકોષ છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને બીજી બાજુ સિલ્વર અર્ધકોષ છે. તો હવે એ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે કઈ રીતે મેળવી શકીએ? પ્રોબ્લેમ એ છે કે તમે આપેલા કોષના બે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે એ પ્રેક્ટિકલી મેળવી શકશો અને એ તફાવત છે એ કોને બરાબર થશે? એ થશે આપણા વિદ્યુત કોષના કોષ પોટેન્શિયલ જેટલો, જે આપણે આ ઇક્વેશનમાં જોઈ શકીએ છીએ. આપણું કેલ્ક્યુલેશનનું મેઇન ઇક્વેશન છે કે કોષ પોટેન્શિયલ બરાબર થશે જમણી બાજુના અર્ધકોષનું પોટેન્શિયલ માઇનસ ડાબી બાજુના અર્ધકોષનું પોટેન્શિયલ. જમણી બાજુ જનરલી કેથોડ હોય એટલે કેથોડ માઇનસ એનોડ કરવાથી બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે એ આપણને મળશે કોષ પોટેન્શિયલ જેટલો. હવે કોષ પોટેન્શિયલની કિંમત છે એ આપણે પ્રેક્ટિકલી મેળવી શકીએ. તમારે બે અર્ધકોષોને એકબીજા સાથે જોડીને એમાંથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જેમ આપણે અગાઉ જોયું કે જ્યારે કોપર અને ઝિંકના બે અર્ધકોષોને એકબીજા સાથે જોડીએ ત્યારે પ્રમાણિત અવસ્થામાં એમાંથી ઉત્પન્ન થાય છે 1.1 વોલ્ટની વિદ્યુત. સો આ 1.1 વોલ્ટ છે એ શું થયું? એ થયું ઝિંક અને કોપરના બે અર્ધકોષો વચ્ચેના પોટેન્શિયલનો તફાવત. તો આપણે તફાવત છે એ માત્ર પ્રેક્ટિકલી શોધી શકીએ છીએ, પણ બે અલગ અલગ અર્ધકોષોના અલગ અલગ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપણે મેળવી શકતા નથી. તો કઈ રીતે આપણે એની કિંમતો શોધી શકીએ? એના માટે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે એની વિશે ચર્ચા કરશું. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. કઈ રીતે આપણે અર્ધકોષ કે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ માપી શકીએ, રિડક્શન પોટેન્શિયલ માપી શકીએ? હવે અહીંયા આપણે જેમ વાત કરીએ એમ કે તમે કોઈ એક કોષમાં બે અર્ધકોષો જ્યારે જોડો ત્યારે તમે બંને અર્ધકોષોના પોટેન્શિયલનો તફાવત છે એ માપી શકો છો અને એ પોટેન્શિયલનો તફાવત છે એને આપણે હમણાં જોયું કે વિદ્યુત કોષનો પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યુત કોષનો પોટેન્શિયલ છે એ ખરેખર શું છે કે બે અર્ધકોષો વચ્ચેના પોટેન્શિયલનો ડિફરન્સ કે તફાવત. હવે આ પોઈન્ટને આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજીએ. હવે ધારી લો કે તમારી પાસે અલગ અલગ વજનની અમુક થેલીઓ છે. એની અંદર વજન કેટલું છે એ આપણે માપી નથી શકતા, પણ આપણી પાસે એક વજન કાંટો છે જે વજન કાંટાની અંદર આપણે બે અલગ અલગ વજનનો તફાવત માપી શકીએ છીએ. બરાબર? એટલે કે અહીંયા આપણે આગળ ધારો કે આ વજન કાંટાની અંદર આપણે A અને B એવી રીતના બે અલગ અલગ વજન મૂકીએ તો એના મીટરમાં કે રીડિંગમાં આપણને દેખાય છે કે 5 કિલોગ્રામનો તફાવત છે. તો કોઈ પણ કિંમતો હોઈ શકે. ધારો કે A બરાબર 10 હોઈ શકે, B બરાબર 5 હોઈ શકે, કે પછી A બરાબર 50 હોઈ શકે અને B બરાબર 45 પણ હોઈ શકે, કે પછી A બરાબર 1000 હોઈ શકે અને B બરાબર 995 હોઈ શકે. કોઈ પણ કિંમતો હોઈ શકે, પણ એનો તફાવત 5 છે એટલી વાત ફિક્સ છે. હવે અહીંયા આપણે A અને Bની કિંમતો જોતી હોય તો એના માટે આપણે શું કરી શકીએ? હવે અહીંયા આપણને જે આ વજન કાંટો છે એ કોઈ ચોક્કસ વજનો દેખાડતું નથી. તો એના માટે આપણે કરવું પડે કે આપણે કોઈ એવો વજન C લેવો પડે જેની કિંમત આપણને ખબર હોય. ધારી લો કે Cની કિંમત છે
3. હવે એ અને સી બંનેને જ્યારે આપણે આ કાંટામાં મૂકીએ ત્યારે આપણને રીડિંગ બતાવે છે. ધારી લઈએ કે એ માઇનસ સી એનું રીડિંગ આપણને આ કાંટાની અંદર આપણને જોવા મળે છે, ફોર એક્ઝામ્પલ 4. હવે સીની કિંમત તો આપણને ખબર છે, ઇક્વેશનમાં આપણે સીની કિંમત મૂકી શકીએ કે એ માઇનસ 3 સી ઇઝ ઇક્વલ ટુ 3 છે, એટલે એને બરાબર 4 થાય. તો એની કિંમત છે એ આપણે એના ઉપરથી કહી શકીએ કે 7 થાય. અને જો એની કિંમત 7 થતી હોય તો એ અને બીનો તફાવત 5 હોવાથી બીની કિંમત પણ હવે આપણે કહી શકીએ કે 2 હશે. ઓકે, તો આ રીતે આપણે જરૂર પડે એક કોઈ જ્ઞાત કિંમતની, એક કિંમત એવી હોવી જોઈએ કે જેની કિંમત આપણને ખબર છે, એક વસ્તુ એવી હોવી જોઈએ કે કિંમત જાણીતી છે, તો એના રેફરન્સે આપણે અન્યની કિંમત શોધી શકીએ. તો સેમ વસ્તુ આપણે કરવાની છે આપણા અર્ધકોષો માટે. હવે આપણા અર્ધકોષોમાં હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે અર્ધકોષોની સેપરેટ કિંમત આપણે શોધી શકતા નથી. તો કઈ રીતે આપણે કોઈ એક અર્ધકોષની પણ કિંમત મેળવી શકીએ? કેમ કે જો એકની કિંમત મળી જાય તો પછી એની સાથે બીજાને જોડીને આપણે એક પછી એક બધાની કિંમત શોધી શકીએ. તો એના માટેનું સિમ્પલ સોલ્યુશન છે કે અહીંયા જેમ આપણને કીધું છે કે આપણે કોઈ ઈચ્છનીય રીતે કોઈ એક કોષનો પોટેન્શિયલ સિલેક્ટ કરી લેવાનો. એટલે આપણે કોઈ એક અર્ધકોષ સિલેક્ટ કરીએ અને એને કોઈ ચોક્કસ રિડક્શન પોટેન્શિયલની કિંમત આપી દઈએ કે આના માટે ધારી લઈએ કે કોઈ એક કિંમત x એનું રિડક્શન પોટેન્શિયલ છે. હવે એની સાથે અન્ય કોષો જોડીને આપણે બીજા કોષોની પણ કિંમતો મેળવી શકશું. તો એના માટે આપણે એક આધારભૂત માપ માટે આપણે હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવને સિલેક્ટ કર્યો છે અને એની પ્રમાણિત અવસ્થામાં હાઇડ્રોજન માટે કોઈપણ તાપમાને એનો પોટેન્શિયલ છે એ આપણે 0 લેવાનો રહેશે. એટલે કે હાઇડ્રોજન માટે આપણે કિંમત ધારી લીધી કે 0, એનું પોટેન્શિયલ મૂલ્ય 0 છે. હવે પ્રમાણિત અવસ્થા એટલે શું? પ્રમાણિત અવસ્થા એટલે કે એની અંદર જો દ્રાવણો હોય તો દરેક દ્રાવણની મોલારિટી 1 મોલર હોવી જોઈએ. એની અંદર વાયુઓ હોય તો દરેક વાયુઓનું દબાણ 1 બાર હોવું જોઈએ. ઓકે, જો આવી યુનિટીમાં કે એકમમાં બધા સાંદ્રતાઓની કિંમતો હોય તો એને પ્રમાણિત અવસ્થા કહેવાશે. હવે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે હાઇડ્રોજન અર્ધકોષનું નિરૂપણ કઈ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા આપણને એનું નિરૂપણ દર્શાવ્યું છે કે પ્લેટિનમનો ઘન એક સીધો ઊભો લીટો દર્શાવે છે કે સીધા સંપર્કમાં છે H2 વાયુના, અને H2 વાયુ છે એ સીધા સંપર્કમાં છે H+ ના દ્રાવણના. તો અહીંયા કદાચ પ્રશ્ન ઉદ્ભવે કે અહીંયા પ્લેટિનમનું શું કામ? આપણે તો મુખ્ય કામ છે હાઇડ્રોજન અર્ધકોષનું, જે અહીંયા ઓલરેડી મેન્શન કરેલું છે. તો અગાઉના પોઈન્ટ્સમાં એક પોઈન્ટ એવો પણ આવેલો કે આપણે ઘન પદાર્થની હંમેશા અર્ધકોષમાં જરૂર રહે. કેમ કે ઘન પદાર્થ છે એ ઇલેક્ટ્રોનની આપલે મેળવવા માટે કે મુક્ત કરવા માટે સપાટી પૂરી પાડશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે છે H2 વાયુ સ્વરૂપે અને H+ છે એ પ્રવાહી સ્વરૂપે હશે. તો એનો મિનિંગ એવો થયો કે બંનેમાંથી કોઈ પણ ઘન પદાર્થ નથી અને વિદ્યુત ધ્રુવ તરીકે હંમેશા તમારે એક ઘન પદાર્થની જરૂર ફરજિયાતપણે રહે છે. તો એટલા માટે થઈને આપણે પ્લેટિનમ ઘન પદાર્થને યુઝ કર્યો. હવે બીજો પ્રશ્ન એવો કદાચ થાય કે પ્લેટિનમ જ શું કામ? મોંઘી ધાતુ છે કમ્પેરેટિવલી, એટલે એની કરતાં આપણે સસ્તા ઓપ્શનમાં એલ્યુમિનિયમ, લોખંડ, ઝિંક, કોપર એવું કેમ ન લઈ શકીએ? તો એનું રીઝન એ છે કે અન્ય ધાતુઓ છે એની સક્રિયતા કમ્પેરેટિવલી ખૂબ જ વધારે છે, એટલે એ પોતે પણ પ્રક્રિયામાં ભાગ લે. એટલે બને એવું કે આપણે અહીંયા હાઇડ્રોજનની પ્રક્રિયા જોતી છે, એની બદલે ધારી લો કે તમે ઝિંક યુઝ કરો તો ઝિંક પોતે પ્રક્રિયામાં ભાગ લઈ લે અને હાઇડ્રોજનની રિએક્શન છે એ ન મળે. તો પ્લેટિનમ છે એ નિષ્ક્રિય ધાતુ છે, એટલે મોટા ભાગે કોઈ પણ પ્રક્રિયામાં એ ભાગ નહીં લે અને આપણને શુદ્ધ હાઇડ્રોજનની પ્રક્રિયાઓ જ મળશે. તેથી આપણે પ્લેટિનમ સોલિડને અહીંયા યુઝ કર્યું. એક સપાટી પૂરી પાડશે અને નિષ્ક્રિય રહેશે. હવે અહીંયા આપણી મુખ્ય પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા, કંઈક આ પ્રમાણે કે H+ છે એ ઇલેક્ટ્રોન મેળવીને અડધો મોલ H2 વાયુ બનાવે. હાઇડ્રોજનની આ રિડક્શન પ્રક્રિયા માટે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણિત અવસ્થામાં આપણે 0 ધારી લેવાનું છે. એટલે કે જ્યારે 1 મોલર દ્રાવણ હોય H+નું અને 1 બાર દબાણ હોય H2 વાયુનું, એવા સમયે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એને આપણે 0 ગણવાનું છે. હવે વાત કરી લઈએ કે હાઇડ્રોજન અર્ધકોષની બનાવટ કઈ ટાઈપની હશે. તો અહીંયા ડિસ્ક્રિપ્શન અને આકૃતિ બંને એકસાથે દર્શાવેલા છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે છે એક H+નું દ્રાવણ, દેટ મીન્સ કે એસિડિક દ્રાવણ.
એને હાઇડ્રોજન વાયુ આપણે સતત અહીંયાથી દાખલ કરશું અને એના પરપોટા છે અહીંયાથી બહાર નીકળશે. ઓકે, તો એ H2 વાયુ એકવાર દબાણે આપણે યુઝ કર્યું અને અહીંયા આપણે જે H+નું દ્રાવણ લીધું કે એસિડિક દ્રાવણ લીધું એની સાંદ્રતા પણ 1 મોલર છે. અહીંયા એક ગ્લાસ ટ્યુબની અંદર આપણે પ્લેટિનમનો એક વાયર કે પટ્ટી લીધેલી છે જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ ચલાવેલું છે, જે પ્લેટિનમનું સંયોજન છે નિષ્ક્રિય છે. તો આ રીતે આપણે આપણા અર્ધકોષની રચના બનાવી. હવે ઇલેક્ટ્રોનની લેતી દેતી માટે, એટલે કે જો રિડક્શન પ્રક્રિયા થતી હોય આ પ્રમાણે, તો H+ છે એને ઇલેક્ટ્રોન મેળવીને H2 વાયુમાં રૂપાંતરિત થવા માટે સપાટી પૂરી પાડશે પ્લેટિનમ. એટલે પ્લેટિનમની સપાટી પર ઇલેક્ટ્રોન હશે જેના સંપર્કમાં H+ આયન આવશે, ઇલેક્ટ્રોન મેળવીને H2 વાયુ બનીને પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. કે પછી ઊંધી પ્રક્રિયા હોય, H2 વાયુ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરીને H+ બનાવતું હોય, તો પરપોટા જ્યારે H2 વાયુ આપણે અહીંયાથી પસાર કરીએ ત્યારે પ્લેટિનમના સંપર્કમાં આવીને H+ બનશે. ઇલેક્ટ્રોન છે એ પ્લેટિનમની સપાટી ઉપર દાન કરશે અને પછી આયન સ્વરૂપે દ્રાવણમાં ઓગળી જશે અને મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે આ વાહક તારની મદદથી બીજા અર્ધકોષ તરફ જશે. ઓકે, તો આ રીતે આપણે મેળવી શકીએ એક હાઇડ્રોજનનો અર્ધકોષ, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ અથવા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHE. હવે નેક્સ્ટ વાત કરીએ કે અહીંયા આપણે તાપમાન છે 90 to 98 કેલ્વિન જનરલી યુઝ કરવું પડશે. અને જેમ આપણને કીધું કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે અને બીજો અર્ધકોષ કેથોડ તરીકે લઈએ તો રચાતો કોષ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડબલ / બીજો અર્ધકોષ. હવે અહીંયા બે ઉભા લીટા દર્શાવે છે સોલ્ટ બ્રિજ કે ક્ષાર સેતુ, જે અગાઉ પણ આપણે એની વિશે વાત કરી ગયા. બીજો અર્ધકોષ એની સાથે અટેચ કરેલો હશે. હવે અહીંયા એક પોઈન્ટ આપણને એવો દર્શાવે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે અને બીજા અર્ધકોષને કેથોડ તરીકે લઈએ. હવે એ આપણે સિલેક્ટ નથી કરી શકતા. આપણે અગાઉથી નક્કી ન કરી શકીએ કે આપણે હાઇડ્રોજનને કેથોડ તરીકે વર્તન કરાવવું છે કે એનોડ તરીકે. એ ડિપેન્ડ કરશે તમે કઈ રીતની જોડી સિલેક્ટ કરી છે એના પર. ધારી લો કે તમે હાઇડ્રોજનની એના કરતાં વધારે સક્રિય સંયોજન સાથે જોડી બનાવીને કોષ પ્રક્રિયા કરી છે, તો વધારે સક્રિય હશે એ ઓલવેઝ એનોડ બનશે. તો એનો મતલબ એવો થયો કે આપણો હાઇડ્રોજન છે એ કેથોડ હશે અને આપણું બીજું સંયોજન ધારી લો કે X છે એ એનોડ તરીકે વર્તશે. એ જ રીતે હાઇડ્રોજન જો વધારે સક્રિય હશે અને બીજું સંયોજન ઓછું સક્રિય હશે તો વધારે સક્રિય છે એ એનોડ બનશે, તેથી હાઇડ્રોજન એનોડ તરીકે વધશે અને ઓછું સક્રિય છે એ કેથોડ બનશે. તો તમે કયા પ્રકારના સંયોજન સાથે હાઇડ્રોજન અર્ધકોષની જોડી બનાવી છે એના ઉપર ડિપેન્ડ કરશે કે હાઇડ્રોજન કેથોડ તરીકે વર્તે કે એનોડ તરીકે. સો આ પોઈન્ટને કે આ લાઇનને આપણે રીઅરેન્જ કરીએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને બીજા અર્ધકોષ સાથે જોડતા હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે વર્તે અને બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે. આપણે સિલેક્ટ નથી કરી શકતા કે કોને કયા રીતનું વર્તન કરાવવું. તો હાઇડ્રોજન છે એ એનોડ તરીકે વર્તે છે અને બીજો અર્ધકોષ જેના સાથે આપણે હાઇડ્રોજનની જોડી બનાવી છે એ કેથોડ તરીકે વર્તે છે. હવે જ્યારે આ બંને કોષોને આપણે જોડશું ત્યારે એમાંથી કોઈ ચોક્કસ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને મળશે, વોલ્ટેજ ઉત્પન્ન થશે. એ વોલ્ટેજ આપણે પ્રાયોગિક રીતે માપી શકશું અને એ વોલ્ટેજની કિંમત થશે આપણા સેલ પોટેન્શિયલ કે કોષ પોટેન્શિયલ જેટલી, જે આ સૂત્રમાં આપણને દર્શાવેલી છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે આપણો હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે વર્તશે, એટલે કે અહીંયા હાઇડ્રોજન હશે ડાબી બાજુ, કેમ કે એનોડ છે એ ડાબી બાજુ હોય, કેથોડ છે એ જમણી તરફ હોય. અને એની સાથે આપણે જે બીજો અર્ધકોષ જોડ્યો છે એ કેથોડ તરીકે વર્તશે, એટલે કે એ જમણી બાજુ હશે. હવે પ્રાયોગિક રીતે તમને અહીંયા ઈ સેલ કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળી ગયું હશે. પછી આનું મૂલ્ય આપણને ખબર નથી, જે જમણી બાજુ કેથોડ છે એનું મૂલ્ય આપણને ખબર નથી, પણ ડાબી બાજુએ જે એનોડ છે એનું મૂલ્ય આપણને ખબર છે, કેમ કે એ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે એનું મૂલ્ય હશે 0. એટલે આપણું ઇક્વેશન થઈ જશે કે કોષ પોટેન્શિયલ બરાબર જમણી બાજુનું પોટેન્શિયલ, દેટ મીન્સ કેથોડનું પોટેન્શિયલ -0. તો 0 આપણે ત્યાંથી કેન્સલ કરી શકીએ. તો આપણે કહી શકીએ કે કોષ પોટેન્શિયલ બરાબર થશે આપણા કેથોડનું પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ. એ બંનેની કિંમત સમાન હશે. તો જ્યારે હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે ત્યારે કોષ પોટેન્શિયલ એ થશે બીજા કોષનું રિડક્શન પોટેન્શિયલ.
ઓકે, કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે એ ડાયરેક્ટ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. તો આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ બીજા અર્ધકોષોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. હવે આ જ રીતે આપણને કદાચ પ્રશ્ન થાય કે ધારો કે હાઇડ્રોજન છે એ બીજા અર્ધકોષ સાથે કેથોડ તરીકે વર્તે અને બીજો અર્ધકોષ છે એનોડ તરીકે વર્તે, તો તમે કઈ રીતે એ બીજા અર્ધકોષનું મૂલ્ય શોધી શકશો? એના માટે પણ આપણે અહીંયા જે સેમ સૂત્ર યુઝ કર્યું છે એ જ વાપરવાનું રહેશે અને જે કિંમતો આપણને ખબર હોય એ સૂત્રમાં સિમ્પલી મૂકી દેવાની રહેશે. એટલે પોઈન્ટ સીધો ક્લિયર થઈ જશે કે એનોડ તરીકે વર્તતા ધ્રુવનું અર્ધકોષનું હાઇડ્રોજન સાથે જોડાણ કરતાં એનું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય. આપણે એના માટે વાત કરીએ. ઓકે, તો આ સૂત્ર પરથી આપણે વાત કરીએ આગળ કે ધારી લો કે આપણે બનાવી છે જોડી હાઇડ્રોજનની કોઈ એક ધાતુ કે અધાતુ તત્વ X સાથે. હવે જેમ આપણે હમણાં વાત કરી કે આની અંદર હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે વર્ત્યું અને આપણી બીજો અર્ધકોષ છે એનોડ તરીકે વર્ત્યું. તો હાઇડ્રોજનની કેથોડ તરીકેની કિંમત છે એ આપણે અહીંયા મૂકવી પડશે અને આની કિંમત છે એ આના બરાબર થશે. તો જ્યારે આપણે બંનેને જોડશું ત્યારે એમાંથી આપણને કોઈ એક ચોક્કસ રીડિંગ છે એ જોવા મળશે વોલ્ટમીટરમાં, જેના દ્વારા આપણે વોલ્ટેજ માપી શકીએ એ સાધનમાં, અને એના પરથી આપણને કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળી જશે. હવે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળી ગયા બાદ આપણે હાઇડ્રોજનની કિંમત અહીંયા મૂકવાની રહેશે. એટલે એકમાત્ર અજ્ઞાત કિંમત રહેશે આપણા બીજા ધ્રુવની. ધેટ મીન્સ કે હાઇડ્રોજનની કિંમત આપણું સમીકરણ સમથિંગ આ ટાઈપનું થશે કે કોષ પોટેન્શિયલ બરાબર થશે 0 માઇનસ એનોડનું પોટેન્શિયલ કે પછી લેફ્ટ સાઈડનું રિડક્શન પોટેન્શિયલ. તો આપણે એવું કહી શકીએ કે E બરાબર થશે, કોષ પોટેન્શિયલ બરાબર થશે માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ, અથવા તો એનોડનું રિડક્શન પોટેન્શિયલ થશે કોષ પોટેન્શિયલની ઋણ કિંમત બરાબર, અથવા તો કોષ પોટેન્શિયલની ઊંધી કિંમત બરાબર, મીન્સ વિરોધી કિંમત બરાબર. તો આ રીતે એનોડ કે કેથોડ તરીકે વર્તતા હાઇડ્રોજનના રેફરન્સથી આપણે અન્ય ધ્રુવોના કોષ પોટેન્શિયલ્સ, રિડક્શન પોટેન્શિયલ્સ માપી શકશું. ઓકે, અને અહીંયા આપણને એક એક્ઝામ્પલ દર્શાવેલું છે કે ધારી લો કે હાઇડ્રોજનને તમે કોપર સાથે જોડીને એક વિદ્યુત ધ્રુવ બનાવ્યો. તો એ સમયે હાઇડ્રોજન છે એનોડ તરીકે વર્તશે અને કોપર છે એ કેથોડ તરીકે વર્તશે. એનો સીધો મિનિંગ એવો થયો કે હાઇડ્રોજન છે એ કોપરની સરખામણીમાં વધારે સક્રિય છે. તો અહીંયા જ્યારે આપણે આ કોષને પ્રેક્ટિકલી જોડીએ, અર્ધકોષોને એકબીજા સાથે જોડીને આવો કોષ બનાવીએ, ત્યારે એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય છે 0.34 વોલ્ટ. હવે અહીંયા હાઇડ્રોજનવાળો પાર્ટ છે એ એનોડ તરીકે છે અને કોપરવાળો કેથોડ તરીકે છે. તો આપણા સૂત્ર પ્રમાણે કે E સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ થશે. હવે કેથોડ તરીકે છે આપણું કોપર અને એનોડ તરીકે હાઇડ્રોજન. તો એનોડનું મૂલ્ય 0 હોવાથી આપણે આ સીધે સીધું દૂર કરી શકીએ. તો કોષ પોટેન્શિયલ બરાબર થશે આપણા કોપરના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલની કિંમત. તો અહીંયા કોષ પોટેન્શિયલ 0.34 છે, તો એ જ થઈ ગયું આપણા કોપરના અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ, એટલે કે 0.34 વોલ્ટ. હવે નેક્સ્ટ એની પછીનું બીજું એક્ઝામ્પલ દર્શાવ્યું છે ઝિંક માટે, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા કોષની રચના કરતાં હવે અહીંયા દર્શાવવામાં થોડીક ભૂલ છે. ખરેખર નિદર્શન આ રીતે થશે, ઝિંક છે એ એનોડ તરીકે વર્તે. એટલે આપણે એકચ્યુઅલ અહીંયા જે કોષનું નિદર્શન છે એ આ રીતે કરવું પડે કે ઝિંક સોલિડ છે ત્યાંથી શરૂ થાય, પછી એના સંપર્કમાં હશે Zn2+નું દ્રાવણ. Zn2+નું દ્રાવણ છે એ હશે H+ના દ્રાવણના સંપર્કમાં, H+ હશે H2ના સંપર્કમાં અને H2 હશે પ્લેટિનમના સંપર્કમાં હશે. ઓકે, તો ક્રમ છે એ આ રીતે રહેશે કોષનું નિદર્શન. તો એ રીતે પ્રોપરલી નોટ ડાઉન કરી લેજો, કેમ કે ઝિંક છે એ એનોડ તરીકે વર્તશે અને આપણો હાઇડ્રોજનવાળો ભાગ છે એ કેથોડ તરીકે વર્તશે. તો આપણે ઓલવેઝ એનોડને ડાબી તરફ દર્શાવવાનું છે અને કેથોડને જમણી તરફ. અહીંયા આપણા એનોડને જમણી તરફ અને કેથોડને ડાબી તરફ દર્શાવેલું છે. તો હવે આપણું ઝિંક છે એ એનોડ હોવાથી અને હાઇડ્રોજનવાળો ભાગ છે એ કેથોડ હોવાથી આપણું ઇક્વેશન પ્રમાણે કેથોડ માઇનસ એનોડ કરતાં કેથોડની કિંમત 0 મૂકવી પડે, કેમ કે એ કેથોડ તરીકે હાઇડ્રોજન છે. એટલે કેથોડવાળો પાર્ટ દૂર કરતાં આપણું ઇક્વેશન થાય કે કોષ પોટેન્શિયલ બરાબર થશે માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ.
હવે અહીંયા કોષ પોટેન્શિયલની કિંમત છે 0.76. તેથી 0.76 કિંમત છે એ ઋણ પોટેન્શિયલ, એનું વિરોધી સંખ્યા થશે, એ આપણા એનોડનું રિડક્શન પોટેન્શિયલ થશે. દેટ મીન્સ કે અહીંયા એની કિંમત થશે -0.76. હવે એકચ્યુઅલીમાં અહીંયા આપણને જે કોષ દર્શાવેલો છે એ કોષ માટે તમે જોઈ શકો છો કે એ કોષ છે એના માટે પોટેન્શિયલનું મૂલ્ય સીધું -0.76 દર્શાવેલું છે, જેમાં આપણો ઝિંક છે એને કેથોડ તરીકે દર્શાવ્યું છે. હવે ઋણ કિંમત જ્યારે તમને કોષ પોટેન્શિયલની મળતી હોય તો એ દર્શાવે છે કે એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. હવે આપમેળે પ્રક્રિયા ન થતી હોય તો એ કોષ છે એને આપણે વિદ્યુત રસાયણિક કોષ તરીકે ન ગણી શકીએ. એ કોષ થશે વિદ્યુત વિભાજ્ય કોષ. એટલે અહીંયા જે આપણને સ્પેસિફિક એક્ઝામ્પલ દર્શાવેલું છે એ વિદ્યુત વિભાજ્ય કોષનું છે. ઓકે, એ વિદ્યુત રસાયણિક કોષનું નથી. બાકી જ્યારે પણ આપણે આ પ્રકારના કોષને આપણે જોડીએ ઝિંક અને હાઇડ્રોજનને, ત્યારે ઓલવેઝ હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે વર્તે અને ઝિંક છે એ એનોડ તરીકે વર્તે. અને એ સમયે આપણને એમાંથી ઉત્પન્ન થયેલી વિદ્યુતની કિંમત મળશે વોલ્ટેજમાં 0.76. ઓકે, એટલે હાઇડ્રોજન ઝિંકને એકબીજા સાથે જોડતા એના દ્વારા બનતો કોષ છે 0.76 વોલ્ટની વિદ્યુત ઉત્પન્ન કરશે. હવે જે એનોડ હશે એનું ઓલવેઝ ઓક્સિડેશન થશે અને કેથોડ છે એનું ઓલવેઝ રિડક્શન થશે. તો અહીંયા આપેલી પ્રક્રિયાઓ છે એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોપર અને હાઇડ્રોજન બંનેને એકબીજાના સંપર્કમાં રાખીએ તો કોપર છે એનું રિડક્શન થાય, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. બટ ઝિંક અને હાઇડ્રોજનને સંપર્કમાં રાખીએ તો ઝિંક છે એનું ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું રિડક્શન થશે. અને એના દ્વારા બનતા સેલમાં પણ એ જ વસ્તુ આપણને જોવા મળશે. હવે એ પોઈન્ટ અહીંયા આપણને ડિસ્કશનમાં કર્યું છે કે કઈ રીતે તમે કોપર અને હાઇડ્રોજનના એકબીજાના કોન્ટેક્ટમાં રાખો તો કઈ ટાઈપની પ્રક્રિયાઓ મળે. હવે અહીંયા આપણને દર્શાવ્યું કે કોપર અને હાઇડ્રોજન બંને એકબીજા સાથે હોય ત્યારે કોપરનું ઓલવેઝ રિડક્શન થાય. દેટ મીન્સ કે કોપર છે એ ધાતુ સ્વરૂપે રૂપાંતરિત થવા માટે પ્રયત્ન કરે. તો કોપર ધાતુ છે એને આપણે એસિડમાં ડુબાડીએ H+ના દ્રાવણમાં તો એની અંદર ઓગળતું નથી, જે અહીંયા આપણને દર્શાવેલું છે કે કોપર ધાતુ HClમાં ઓગળતી નથી, કારણ કે કોપરનો સ્વભાવ હાઇડ્રોજનની સરખામણીમાં ઓછો સક્રિય છે. દેટ મીન્સ હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન થવા માંડશે, કોપરનું રિડક્શન થવા માંડશે. સો દેટ મીન્સ કોપર છે એ ઓગળશે નહીં. ઓગળે ક્યારે? જ્યારે એનું આયનાઇઝેશન થઈને આયન બને ત્યારે. બટ જો તમે ઝિંકની પટ્ટી છે એ HClના દ્રાવણમાં ડુબાડશો તો ઝિંકનું ઓક્સિડેશન થશે. દેટ મીન્સ કે ઝિંકની પટ્ટી છે એ HClના દ્રાવણમાં ઓગળશે. ઓકે, સો અહીંયા આપણને અલગ અલગ ઇક્વેશન્સ દર્શાવ્યા છે કે આ પ્રણાલિકા માટે આકૃતિ 3.1માં દર્શાવેલ ડેનિયલ કોષ માટેની અર્ધ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય કે પહેલી ડાબી બાજુએ ઝિંક છે તો ઝિંકમાંથી Zn+2 બને અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. જમણી બાજુએ કોપર +2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનાવે અને ઝિંક અને કોપર છે એ બંનેની કમ્બાઈન પ્રક્રિયા છે એ ત્રીજામાં દર્શાવેલી છે, જે અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા. હવે અહીંયા આપણને જે પોટેન્શિયલના મૂલ્યો મળ્યા એ આપણે ઇક્વેશનમાં મૂકીને ચેક કરીએ કે પ્રેક્ટિકલ ડેટા સાથે સુસંગત છે કે નહીં. ઝિંક અને કોપરને એકબીજા સાથે જોડતા કોપર છે એ કેથોડ તરીકે વર્તશે, એટલે કોપરની કિંમત હશે રાઇટ હેન્ડ સાઈડ, ઝિંકની કિંમત થશે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે EL. હવે અગાઉના ઇક્વેશનમાં આપણે જોયું કે કોપર માટે કિંમત છે 0.34 અને ઝિંક માટે કિંમત છે -0.76. ઇક્વેશનમાં મૂકતા 0.34 -0.76 એટલે માઇનસ પ્લસ થઈ જશે અને એ મળશે 1.1 વોલ્ટ. જે આપણે અગાઉ પણ જોયું કે ભાઈ ડેનિયલ કોષમાં પ્રમાણિત અવસ્થામાં 1.1 વોલ્ટનું આઉટપુટ મળે, આપણો ફર્સ્ટ આકૃતિની અંદર એ દર્શાવેલું હતું. હવે અહીંયા જેમ કીધું એમ કે કેટલીક વખત પ્લેટિનમ કે ગોલ્ડ જેવી નિષ્ક્રિય ધાતુઓને વિદ્યુત ધ્રુવ તરીકે આપણે યુઝ કરવા પડે, કારણ કે આપણે સપાટીની જરૂર પડે. જેમ આપણે હાઇડ્રોજન માટે જોયું એ જ રીતે બીજા કોઈ એવા અર્ધકોષો હોય જે વાયુમય પદાર્થોનો ઉપયોગ કરતો હોય તો એને ઓલવેઝ આપણે ધાતુ સપાટી પ્રોવાઈડ કરવી પડશે અને એના માટે તમારે કોઈ વિદ્યુત ધ્રુવો યુઝ કરવા પડશે જે નિષ્ક્રિય ધાતુઓના બનેલા હોય. અને સૌથી વધારે નિષ્ક્રિય ધાતુઓમાંથી પ્લેટિનમ અને ગોલ્ડ છે, તો જનરલી આપણે એના વિદ્યુત ધ્રુવો યુઝ કરશું. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે હાઇડ્રોજન માટેનું, એ જ રીતે બીજું એક્ઝામ્પલ
બ્રોમિન માટે પણ દર્શાવ્યું છે કે Br2 અને Br- દ્રાવણો જ્યારે એકબીજાના સંપર્કમાં હોય ત્યારે સપાટી સ્વરૂપે પ્લેટિનમ યુઝ કરવો પડશે, જેની પ્રક્રિયા કંઈક આ ટાઈપની હશે કે Br2 ઇલેક્ટ્રોન મેળવીને Br- માં રિડક્શન પામે. હવે અહીંયા કદાચ આપણને પ્રશ્ન થાય કે આપણે આ બધા રિડક્શન પોટેન્શિયલ્સની કિંમતો મેળવીને કામ શું છે? તો એનો સિમ્પલ આન્સર છે કે એના ઘણા બધા બીજા ઉપયોગો છે કે જે આપણે વગર પ્રેક્ટિકલે સીધી માહિતી મેળવી શકાય. દાખલા તરીકે તમારે મહત્તમ આઉટપુટ કે મહત્તમ વોલ્ટેજ મળે એવો કોષ બનાવવો છે, તો એના માટે તમે કયા પ્રકારનો સેટ સિલેક્ટ કરી શકો એ જો તમારી આગળ અર્ધકોષ પોટેન્શિયલ્સ હોય તો એના પરથી ડાયરેક્ટલી તમે કેલ્ક્યુલેશન કરી શકશો, કોઈ પ્રેક્ટિકલ કરવાની જરૂર નથી. અથવા તો તમારે કોઈ ચોક્કસ વોલ્ટેજની જરૂર હોય, જેમ કે આપણે જોયું કે ઝિંક અને કોપરને જ્યારે એકબીજા સાથે જોડીએ ત્યારે એમાંથી 1.1 વોલ્ટનું આઉટપુટ મળે. ધારો કે આપણે વોલ્ટેજ ઓછા જોઈએ છે તો આપણે કોપર અને ઝિંકને હાઇડ્રોજન અને ઝિંકને જોડીને 0.76 વોલ્ટનું આઉટપુટ મેળવી શક્યા. એનાથી ઓછું જોતું હોય તો હાઇડ્રોજન અને કોપરને જોડીને 0.34 વોલ્ટનું આઉટપુટ મેળવી શક્યા. તો આ રીતે કોઈ ચોક્કસ વોલ્ટેજની જરૂર હોય તો એમાંથી કયો સેટ સિલેક્ટ કરવાથી આપણી જરૂરિયાત પૂર્ણ થશે એની આ માહિતી આપણે મેળવી શકીએ. પ્લસ રિડક્શન પોટેન્શિયલની કિંમત પરથી કયું તત્વ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે અથવા તો રિડક્શન એજન્ટ તરીકે વર્તશે અથવા તો એની પ્રબળતા કેટલી વધારે કે કેટલી ઓછી છે એની માહિતી પણ આપણે મેળવી શકીએ. દાખલા તરીકે તમે ટેબલ છે 3.1 એની અંદર જોશો કે આ ટેબલમાં દર્શાય છે એ પ્રમાણે કે સૌથી પહેલું છે ફ્લોરિન, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 2.87, જે બાકી બીજા બધા કરતાં મહત્તમ છે. તો એનો મિનિંગ એવો થયો કે ફ્લોરિનની રિડક્શનની વૃત્તિ સૌથી વધારે છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સીધું રિડક્શનની વૃત્તિ સાથે સંકળાયેલું છે. જેટલું વધારે મૂલ્ય એટલું જ પ્રબળ રિડક્શનનો સ્વભાવ, પોતાના રિડક્શનનો. હવે જે તત્વ પોતાનું રિડક્શન કરતું હોય એ બીજાનું ઓક્સિડેશન કરશે, એટલે કે ફ્લોરિનનું પ્રબળ રિડક્શન થતા હોવાથી એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તશે. એ જ વસ્તુ આપણે સૌથી ઓછા માટે કહી શકીએ કે લિથિયમ છે એની કિંમત આપેલી છે -3.05. તો સૌથી ઓછી રિડક્શન પોટેન્શિયલની કિંમત દર્શાવે છે કે એનું રિડક્શન સૌથી અઘરું છે, એની રિડક્શનની વૃત્તિ સૌથી ઓછી છે. એટલે સામાન્ય રીતે એનું રિડક્શન નહીં થાય, બટ ઓક્સિડેશન ઇઝીલી થઈ શકે. હવે એનું પોતાનું પ્રબળ ઓક્સિડેશન થવાથી એ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તે. અને એ જ રીતે અહીંયા કિંમતોમાં ઉપર કે નીચે તરફ જતાં અહીંયા આપણને દર્શાવેલું છે એ પ્રમાણે જોઈ શકીએ છીએ કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા અને રિડક્શન કરતાની પ્રબળતા એ બંને માટે અહીંયા આપણને ક્રમ દર્શાવેલા છે. અને કિંમતો પરથી તમે સીધી કમ્પેરિઝન પણ કરી શકો. રિડક્શન પોટેન્શિયલની કિંમત વધુ હોય એનું રિડક્શન થાય અને પોતાનું રિડક્શન થતું હોવાથી બીજાનું ઓક્સિડેશન કરશે. એટલે જેની રિડક્શન પોટેન્શિયલની કિંમત વધારે હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ હશે અને જેની રિડક્શન પોટેન્શિયલની કિંમત ઓછી હશે એ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ હશે. તો આ થઈ ગયા એના અલગ અલગ પ્રકારના ઉપયોગો. અને સેમ વસ્તુ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે કઈ રીતે તમે આનો ઉપયોગ કરીને રિડક્શન કરતાનો ગુણધર્મ કે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ સિલેક્ટ કરી શકો. એ સિવાય આપણે અલગ અલગ કોષ બનાવવામાં સરળતા રહે, કોઈ પણ જાતના પ્રેક્ટિકલ વગર સીધી કિંમતોને આપણે સૂત્રમાં મૂકીને જાણી શકીએ કે કયા પ્રકારના વિદ્યુત કોષમાં કયા પ્રકારની આઉટપુટ મળશે કે કેટલા વોલ્ટેજનું આઉટપુટ આપણને મળશે. એની સિવાય વિદ્યુત રાસાયણિક કોષોનો વિશાળ પાયા પર ઉપયોગ થાય છે દ્રાવણની પીએચ નક્કી કરવામાં, દ્રાવ્યતા ગુણાકારમાં, સંતુલન અચળાંક અને ઉષ્માગતિકીય ગુણધર્મો અને પોટેન્શિયોમેટ્રિક કે વિભવ માપી અનુમાપનોમાં પણ ઉપયોગ એનો થાય છે. આ બધા પોઈન્ટ્સની ડિસ્કશન આપણે સ્ટેપ બાય સ્ટેપ આ યુનિટમાં આગળ કરશું. અહીંયા સુધીના પોઈન્ટ્સમાં કોઈ કન્ફ્યુઝન જણાય તો પૂછી લેજો, જેથી કરીને આગળ કન્ફ્યુઝન ના રહે.